વડોદરા મહાનગરપાલિકાની મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ। વડોદરા મહાનગરપાલિકાની મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મહત્વની રિવ્યુ બેઠક યોજાઈ હતી। બેઠકમાં સૌપ્રથમ સેનેટરી ઇન્સ્પેક્ટર અને વોર્ડ ઓફિસરો સાથે શહેરની સફાઈ વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી। શહેરમાં ગંદકી ફેલાતા ઇસમો સામે દંડાત્મક કાર્યવાહી કરવા તેમજ વારંવાર નોટિસ આપવા છતાં ગંદકી કરવાનું ચાલુ રાખનારા લોકો અને સંસ્થાઓ સામે સીલ મારવા સુધીની કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત શહેરમાં દબાણના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી। એક તરફ દબાણ હટાવ્યા બાદ ફરીથી દબાણ કરતા ઇસમો સામે પણ કડક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે શહેરમાં આશરે 27 જેટલી જગ્યાઓ પર પોલીસના સહયોગથી નવા ટ્રાફિક સિગ્નલ લગાવવાની વિચારણા કરવામાં આવી છે। રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બ્લુ બોન્ડ ઇસ્યુ કરવાની દિશામાં પણ પ્રયાસ કરવામાં આવશે। મનપામાં ખાલી જગ્યાઓ ભરવા માટે કોન્ટ્રાક્ટર તેમજ કાયમી ભરતી અંગે સામાન્ય સભાની મંજૂરી મળી છે। આ મંજૂરી બદલ મ્યુનિસિપલ કમિશનરે સામાન્ય સભાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારા દિવસોમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને લોકોને વધુ સારી સુવિધા આપવાના પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી દિવસોના આયોજન અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મુદ્દે મીડિયા સમક્ષ વિગતવાર માહિતી આપી હતી। સૌથી પહેલાં આજે સવારે વોર્ડ ઓફિસર્સ અને સેનેટરી ઇન્સ્પેક્ટર્સની મિટિંગ બોલાવવામાં આવ્યું। એમાં બે મુદ્દા ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને સિટીની વધતા ગંદકી ના ઉપર કાર્યવાહી કરવા માટે અમુક સંસ્થાઓની સામે જે ગંદકી પડી છે, આ જે સંસ્થાઓ રોજ ગંદકી ફેલાવે છે આવા એકમો ઉપર પગલાં લેવા માટે અને હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ હોય તો આવા દુકાનો આવા મકાનોને સીલ પણ કરવાની પણ એમને સૂચના આપી છે। કારણ કે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સને અમે કેટલું પણ નોટિસ ઇસ્યુ કરીએ એમાં સુધારો ના આવે એના ઉપર કાયદાકીય પગલાં લેવાનું જરૂરિયાત છે। સેમ દબાણનો પણ એ જ ઇસ્યુ છે કે અત્યારે આપ જોઈ શકો છો કે દબાણો વધતું જાય છે। સિટીની રોડ અને ગાડીઓ ચાલવા માટે છે અને ફૂટપાથ લોકોને ચાલવા માટે છે। આ બધા ઉપર દબાણો કરી રહ્યા છે। આ લોકો ઉપર પણ કાર્યવાહી કરવા માટે કીધું છે, પણ કાયદેસર જે ગંદકી ફેલાવતા હોય એવા એકમો ઉપર પણ કાર્યવાહી કરવા માટે કીધું છે। સાથે સાથ આજે અમે ફૂડ ડિપાર્ટમેન્ટનું પણ રિવ્યૂ કર્યું છે। ફૂડ ડિપાર્ટમેન્ટે સેમ્પલિંગ વધારી છે, જેમાં ગંદકી અને હાઇજીનનું ઇસ્યુ છે એના ઉપર પણ કામગીરી કરી છે। આજે કદાચ 8 રેસ્ટોરન્ટ્સ ઉપર કાર્યવાહી કરીને કદાચ સીલ કરવા સુધી કાર્યવાહી પણ આજે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે। જે રીતનું અત્યારે ખોરાક ઉપર ઘણું બધું ફોકસ આવી ગયું છે, કોઈનું જાનહાની ના થાય, કોઈ ઇસ્યુઝ ના બને, બનાવ ના બને, હાઇજીન મેન્ટેન થાય, એના ઉપર હવેથી ફૂડ ડિપાર્ટમેન્ટ થોડું કડકાઈથી પણ કામગીરી કરવા માટે એમને સૂચના આપી છે। એ લોકો કામગીરી પણ શરૂ પણ કરી દીધી છે। આના પછી ડેપ્યુટી એન્જિનિયર્સની અમે મિટિંગ કરી હતી, એટલે સેનેટરી ઇન્સ્પેક્ટર્સ, વોર્ડ ઓફિસર તમામને બહુ કડક સૂચના આપી છે કે જે પણ તમારે પગલાં લેવાનું છે નીચે એટેન્ડન્સમાં, સુપરવાઇઝર્સમાં, વ્હાઇટ કોલર્સમાં અને ગંદકી ફેલાવનાર એકમો ઉપર કાર્યવાહી કરવાનું, એ ઉપર વધારે ફોકસ કરવાની સૂચના આપી છે। પછી આપણે ડેપ્યુટી એન્જિનિયર્સના વોર્ડમાંથી જ બોલાવ્યા હતા। એમાં ખાસ કરીને ડ્રેનેજ ઉપર આવવાનું કમ્પ્લેન્ટ્સ, સ્ટ્રીટ લાઇટનું કમ્પ્લેન્ટ્સ, રોડ રસ્તા રિપેરનું કમ્પ્લેન્ટ્સ, ગંદકીનું સાફ સફાઈનું કમ્પ્લેન્ટ્સ અને પાણીનું કન્ટામિનેશન ઇસ્યુઝના 5 મેજર કમ્પ્લેન્ટ્સ ઉપર રિવ્યૂ કરવામાં આવ્યું। એમાં ટોપ 5 ખરાબ મેક્સિમમ કમ્પ્લેન્ટ્સ ધરાવતા વોર્ડ એન્જિનિયર્સને અમે થોડું કડકાઈથી સૂચના આપી છે કામગીરી સુધારવા માટે। અને આના પછી જે અમે કોલ કરીએ છીએ પબ્લિકની સેટિસ્ફેક્શન લેવલ ચેક કરવા માટે, આ સેટિસ્ફેક્શન લેવલ્સમાં ક્યાં વધારે પ્રોબ્લેમ છે એની પણ કારણ પણ પૂછ્યું। અમુક સ્લમ વિસ્તાર છે, અમુકમાં ડ્રેનેજ લાઇન સિસ્ટમ્સ નથી, અમુકમાં પાણીનું સિસ્ટમ્સમાં સુધારવાની જરૂરિયાત છે, અમુકમાં રીઓરિએન્ટેશન કરવાનું છે સફાઈ મિત્રોને। આ બધાની ઉપર પણ હવે ચર્ચા વિમર્શ કરી છે। આવનારા દિવસોમાં તમામ જે ઇનપુટ્સ મળ્યા છે એના ઉપર પણ આવનારા દિવસોમાં કાર્યવાહી પણ કરવામાં આવશે। પછી આવનારા દિવસોમાં જે એન્ક્રોચમેન્ટ, પાર્કિંગ અને ટ્રાફિકના મેજર ઇસ્યુઝ છે એના ઉપર પણ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે મળીને ચર્ચા કરીને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પ્લાનિંગ ચાલી રહ્યા છે। 27 જગ્યા ઉપર નવું ટ્રાફિક સિગ્નલ્સ લાવવાની પણ હવે કામગીરી શરૂ કરી દીધી છે। 600+ જગ્યા ઉપર નવા સીસીટીવી કેમેરાસ પણ સિટીમાં લગાવવાની જરૂરિયાત છે। ઓજી વિસ્તાર અને ઈસ્ટ, નોર્થ અને વેસ્ટ ઝોનમાં ત્યાં પણ નવું સિસ્ટમ્સ ઊભું કરવાનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે। અને ઓજી વિસ્તારમાં આ સિસ્ટમ સાથે સાથે નવા રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી અને સિવર લાઇન્સનું પણ જરૂરિયાતોને અમે વધારવાનું કામગીરી સૂચના આપી છે। આપણે સારું એક ન્યૂઝ છે કે આપણા મ્યુનિસિપલ બોન્ડ્સ જે બ્લુ બોન્ડ લોન્ચ કરવાના હતા, હવે રાજ્ય સરકારનું મંજૂરી આપણને મળી ગઈ છે। ટૂંકા સમયમાં અમે વડોદરા શહેર માટે બ્લુ બોન્ડ્સનું પણ લોન્ચિંગ કરવાના છે। એ પછી જે કાર્યવાહી છે, જે ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન બોન્ડ્સની કાર્યવાહી કરી હતી, આ જ ઉપર અમે આવેલું તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે। સાથે સાથ ગાર્ડન્સ, પાર્ક્સ એન્ડ ગાર્ડન્સમાં જે પણ સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિવિલ કામ સુધારો કરવાનો છે, ફેસિલિટીઝ વધારવાનું છે,
વોટર કુલર્સ લાવવાના છે, આ બધા ઉપર અને બેન્ચીસ સારા લાવવાના છે. આ બધા સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ કામગીરી કરીશું. બાળકો માટે હિંચકાઓ બધા અત્યારે છે જ, પણ અડલ્ટ્સ માટે હિંચકાઓની કંઈ જરૂરત પણ વધારે લોકોને આવી રહ્યા છે, એ પણ કરીશું. અને જે પાર્ક્સમાં વધારે સુવિધા કરવાનું છે એ બધા સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારો કરવા માટે પણ સૂચના આપી છે. ટૂંકા સમયમાં આપણે 30 સોલર ટ્રીઝ રેડી થઈ રહ્યા છે, એને પણ ખાતમુહૂર્ત લોકાર્પણ પણ કરવાના છે. આનાથી એનર્જી સેવિંગ્સ પણ આપણે કરવાના છે અને એ પ્લાનિંગ ચાલી રહ્યા છે. અને શહેરમાં આપ જાણો છો કે કેપ્ટિવ પાવરથી ગ્રીન એનર્જીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધારવા માટે સોલર અને વિન્ડનું પ્લાનિંગ ચાલી રહ્યા છે, એ પણ એડવાન્સ સ્ટેજમાં આવી ગયું છે. હવે તે આપણે જે પ્લાનેટોરિયમમાં પણ MOU કર્યા હતા, પ્લાનેટોરિયમમાં પણ ટેલિસ્કોપ અને નવા એકમો સાથે ફરી રીઓપન કરવા માટે પણ અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. ટૂંકા સમયમાં એના ઉપર પણ કાર્યવાહી હાથ ધરીશું. આસિસ્ટન્ટ કમિશનર્સને ખાસ કીધું છે કે તમારા ઝોનમાં વોર્ડ ઓફિસર, સેનિટરી ઇન્સ્પેક્ટર્સનું કામગીરીને સુધારો. ગંદકી વધતું જાય છે, ગંદકીને રેગ્યુલેટ કરો. દબાણો વધતી જાય છે, એને પણ રેગ્યુલેટ કરો. અને જે રોજ મિસક્રિયન્સ તરીકે કામગીરી કરે છે એના ઉપર પણ કાર્યવાહી કરવા માટે કીધું છે. હવે એન્ક્રોચમેન્ટના ટીમ સેન્ટ્રલ ઝોનમાંથી કામ કરે છે, એને પણ 4 ઝોનમાંથી વધારવા માટે એન્ક્રોચમેન્ટના ટીમ્સનું સંખ્યા, ગાડીનું સંખ્યા એ પણ વધારી રહ્યા છે. કેટલ મેનેજમાં જે ઘટના બની એના પછી આના પહેલાંથી જ પ્લાનિંગ ચાલી રહી છે, તો કેટલ કંટ્રોલ માટે પણ મેક્સિમમ પ્લાનિંગ ચાલી રહ્યા છે. અને દબાણ હટાવવાની પણ ગાડીઓ અને મેનપાવર અમે વધારવાનું નક્કી કરીને આગળ ચાલી રહ્યા છે. ટૂંકા સમયમાં શહેરના જરૂરિયાત પ્રમાણે જે વોર્ડ લેવલમાં, ઝોન લેવલમાં ગાડીਆਂ, મેકેનિકલ સ્વીપર્સ, મેકેનિકલ જેટિંગ મશીન્સ, ટ્રેક્ટર્સ, ટ્રોલીઝ, JCBs અને બોટ્સ, લિટર પેકિંગ મશીન્સ, આ બધા મશીનરીનું ખાસ જે અભાવ હતી આ બધાને સુધારો કરીને વધારો કરવા માટે પણ દરખાસ્તો કરી દીધી છે. ટૂંકા સમયમાં પછી સ્ટેન્ડિંગમાં એ દરખાસ્ત જતું રહે છે, એટલે આવનારા દિવસોમાં નિર્ણય પણ આવવાના છે. ફ્લડ મિટિગેશન સિસ્ટમમાં વિશ્વામિત્રી અને જે આપણે એડજસન્ટ એરિયાઝમાં ફ્લડ મિટિગેશન બાબતમાં નવો ટેકનોલોજીસ એડોપ્ટ કરવાની પ્લાનિંગ ચાલી રહ્યા છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગમાં પણ નવું ટેકનોલોજીસ જે બહારના દેશો અને બહારના શહેરો કરી રહ્યા છે એ દિશામાં કામગીરી કરવા માટે હવે પ્લાનિંગ અત્યારે ચાલી રહ્યા છે. વ્હીકલ પૂલમાં પણ ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગઈ છે, એટલે વડોદરા ગેસ અને 4 OMC સાથે મળીને વ્હીકલ પૂલને પણ સુધારો કરવાની જરૂરિયાત છે. અને એક્ઝિસ્ટિંગ વ્હીકલ પૂલ સિસ્ટમ છે ત્યાં પણ ઘણું બધું સુધારો કરવા માટે અમે નક્કી કર્યું છે, એટલે આવનારા દિવસોમાં ત્યાં સુધારા જોવા મળશે. બ્રિજેસમાં પણ બ્યુટિફિકેશન સાથે બ્રિજેસમાં હવે સ્વીપિંગ અને ક્લિનિંગનું કામગીરી પણ વધારવા માટે જરૂરિયાત છે અને એ પણ હાથ ધરીશું. અને હવે આવતા અઠવાડિયામાં બ્રિજેસની પ્રગતિનું પણ અમે રિવ્યૂ કરવાના છે. ઓક્ઝિલરી પમ્પિંગ સ્ટેશન્સથી જે નાના ડાયાની લાઇન હતી એમ લાઇન્સને બધાને મોટો કરવા માટે પણ અત્યારે દરખાસ્ત રેડી કરી રહ્યા છે, જેથી કરીને આખો સિસ્ટમમાં થોડું સુધારા આવે એ પ્રકારનું અત્યારે કામગીરી કરી રહ્યા છે. વિશ્વામિત્રીમાં પણ નવલાવાલા કમિટીની રેકમેન્ડેશન્સ આધારે નેક્સ્ટ શોર્ટ ટર્મ મેજર્સ અને લોંગ ટર્મ મેજર્સમાં શું મેજર્સ કરવાની છે એ બાબત પર ચર્ચા પરામર્શ કરી એના પણ આગળ દબાવવા માટે નક્કી કર્યું છે. સ્ટ્રીટ લાઇટમાં પણ કમ્પ્લેન્ટ્સ ઘણું બધું અમે ઓનલાઈન ગ્રીવન્સ પોર્ટલમાં જોવા મળ્યું, એટલે સ્ટ્રીટ લાઇટ્સમાં પણ સુધારો કરવાનું છે. CCMS સિસ્ટમ જે વડોદરા શહેરમાં નથી, એ CCMS સિસ્ટમ લાવવા માટે પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને આખા તમામ સિટીમાં એક સ્વિચ એક ઓફ એવા સિસ્ટમ અને દરેક સિસ્ટમ્સમાં મોનિટરિંગની જે ઇમ્પ્રુવમેન્ટ્સ લાવવાના છે એ પણ લાવવા માટે પ્લાનિંગ ચાલી રહ્યા છે. અને જે ભરતી, બઢતી અને બદલીમાં જે પણ અત્યારે કરવાની જરૂરિયાત છે, કોન્ટ્રાક્ચ્યુઅલમાં 1 વર્ષ માટે અને પરમનન્ટ ભરતી જે કરવાનું છે, જે જનરલ બોડીએ પાસ કરી આપી છે, અમે આભાર માનીએ છીએ જનરલ બોડીને કે સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવા માટે જે ક્વોલિટી કંટ્રોલ સેલ્સને લાવવામાં અને જે બઢતી અને ભરતી કરવાનું છે એના ઉપર આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં કામગીરી હાથ ધરવાના છે. ટ્રાફિકમાં સુધારામાં બોલીવાર્ડ્સ અને સ્પીડ બ્રેકર્સની પેઇન્ટિંગ્સ, ડિવાઈડર ક્લોઝિંગ્સ, આ બધા ગઈકાલે ધારાસભ્યની સંકલન મિટિંગમાં પણ આ મુદ્દા ઉઠ્યું છે કે જેમાં ક્લોઝિંગ્સ, જે જગ્યામાં ક્લોઝિંગ કરવાની છે, અનનેસેસરી બમ્પ્સને નિકાલ કરવાનો છે, એ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે મળીને એ પણ કામગીરી ટૂંકા સમયમાં કરીશું. અને સાથે સાથે જે હોર્ડિંગ્સની જે કમ્પ્લેન છે, લગભગ 11,000+ ઇલીગલ હોર્ડિંગ્સને સિટીમાં ઉતાર્યા છે. 1100 હોર્ડિંગ્સને ઉતારે છે. આવનારા દિવસોમાં એ ઇલીગલ હોર્ડિંગ્સને ઉતારવાનું કામગીરી કન્ટિન્યુઅસ રહેશે અને આને સિસ્ટમેટાઇઝડ જે રેવન્યુ લોસ ના થાય એ રીતનું સિટીમાં હોર્ડિંગ સિસ્ટમ લાવવા માટે પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. અત્યારે ગાર્ડન્સ, IT અને એસ્ટેટ અલગ અલગ કામગીરી કરી રહ્યા છે અને ભેગા કરીને એક જ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ અંદર લાવવા માટે પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે. અને આવનારા દિવસોમાં મેડિકલ ડિપાર્ટમેન્ટમાં પણ જે રાજ્ય સરકાર ભરતી કરવાનું કહે છે અને ફાયરમાં જે ભરતીનું સપ્ટેમ્બરમાં કરવાનું છે એ પણ ટૂંકા સમયમાં ભરતી થવાનું છે. એટલે આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની જે મેનપાવરની ઘટ છે એના ઉપર મોટા ભાગમાં કામગીરી કરવા માટે અમે અત્યારે નિર્ણય લીધેલા છે અને આજે રિવ્યુ મિટિંગમાં મુદ્દામાં આ બધું ચર્ચા પણ કરવામાં આવી છે. બ્લુ બોન્ડથી શું કરશે પાલિકા અને બોન્ડ
બ્લુ બોન્ડ એકમાત્ર સિસ્ટમ છે કે કદાચ આખા દેશમાં પહેલાં વડોદરા મહાનગરપાલિકા બ્લુ બોન્ડ્સ કરવાના છે. એમાંથી બ્લુ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણી, ડ્રેનેજ સિસ્ટમ્સ, સ્ટોર્મ વોટર સિસ્ટમ્સ અને એસટીપી ડબ્લ્યુટીપીની જે સિસ્ટમ જે શહેરને બહુ અગત્યનું છે અત્યારે પીવાના પાણીની સ્ત્રોત વધારવાની કામગીરી, શહેરને પાણી શુદ્ધ પાણી પ્રોવાઈડ કરવાની કામગીરી, સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ સિસ્ટમ જે વધારે વરસાદ પડે તો પાણી નિકાલ કરવાની તમામ કામગીરી બ્લુ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવશે. એટલે ટૂંકા સમયમાં બ્લુ બોન્ડ રિલીઝ કરીશું. એની પ્રીમિયમ રેટ્સ બધું નક્કી કરવામાં આવશે, માર્કેટમાં એ લોન્ચ કરીશું. આના પછી ઇન્વેસ્ટમેન્ટ આવશે. આનાથી જ સિટીમાં પાણીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે ફોકસ અમે કરવા માટે અત્યારે નક્કી કરીને બ્લુ બોન્ડ્સ ફ્લોટ કરવાના છે. પ્રોસિજર ઓલમોસ્ટ વિધિન અ મંથ્સ ટાઈમ અમે લોન્ચ કરીશું. પણ આની પ્રોસિજર આપ જાણો છો કે અપ્રુવલ આવ્યા પછી રેટિંગ એજન્સીસને બોલાવવાનો હોય, સ્ટોક એક્સચેન્જીસ સાથે વાત કરવાનું હોય. આ બધા પ્રોસિજર્સ લગભગ 1 થી 2.5 મહિના 1 to 1.5 મંથ્સની અંદર આ પ્રોસિજર અમે શરૂ કરીશું.